देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। आंखें अपनी उठा कर तो देखो, कैसी शान से मसीह आ रहा है। वो भी कैसी सवारी है देखो, आसमां की बेदारी है देखो। बाजे बजते हैं धूप गाते हैं, बाजे बजते हैं धूप गाते हैं, क्योंकि दुल्हा चला आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। अब नहीं है वो कांटों का सेहरा, वो तो पहने है दुल्हा का सेहरा। अब नहीं है वो कांटों का सेहरा, वो तो पहने है दुल्हा का सेहरा। जिंदगी ज़ेबतन कैसी प्यारी दुल्हन, जिंदगी ज़ेबतन कैसी प्यारी दुल्हन, जिसको लेने दूल्हा आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। वहाँ सूरज न चांद और न कोई, वहाँ मुर्दे पड़े हैं न कोई। वहाँ सूरज न चांद और न कोई, वहाँ मुर्दे पड़े हैं न कोई। हम सब डरते हैं और कांपते हैं, हम सब डरते हैं और कांपते हैं। राज करने मसीह आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। ये दुनिया हमारी मिटेगी, एक नई दुनिया फिर से बसेगी। ये दुनिया हमारी मिटेगी, एक नई दुनिया फिर से बसेगी। सब नया होगा, जग नया होगा, सब नया होगा, जग नया होगा। नया करने मसीह आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। आंखें अपनी उठा कर तो देखो, कैसी शान से मसीह आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है।
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ ઓનલાઈન ભજન સેવામાં આપ સૌનો પ્રેમથી આવકાર કરીએ છીએ. આજનો દિવસ એટલે પામ સન્ડે, વિજયવંત પ્રવેશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે યરુશાલેમમાં કરે છે એ દિવસની ઉજવણી કરવાને માટે અને તેનો આભાર માનવા, તેની સ્તુતિની આરાધના કરવા આજની ભજન સેવામાં આપણે સૌ જોડાયા છીએ. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌનો પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો આ સમયે પ્રભુનું વચન વાંચીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર. હે યરુશાલેમની પુત્રી, જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાય તથા તારણ સાધનાર છે. તે નમ્ર છે અને ગધેડા પર, હા ખોલા એટલે ગધડીના વછેરા પર સવાર થઈને આવે છે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 પ્રભુદેવ, સર્વ શક્તિમાન, સનાતન અને પવિત્ર પ્રભુ, જે છે, જે હતા અને જે આવનાર છે, એવું કહેતા હજારો ને લાખો દૂતો કદી વિસામો લેતા નથી. એવા પવિત્ર સિંહાસન પર બેસનાર ને બિરાજમાન, સર્વ શક્તિમાન, સનાતન અને પવિત્ર પ્રભુ, આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા, માન, મહિમા, સ્તુતિને યોગ્ય પામવાને એકલા તમે જીવતા અને પવિત્ર પ્રભુ છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. તમારી મહાન કૃપા, દયા, પ્રેમને માટે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યા, તેને માટે અને અમારા સર્વને માટે પ્રભુ એ યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ કરી શક્યા અને તેમના બલિદાનમાં અમને પાપોની માફી આપી. એ માફી આપનાર પ્રભુ તમે છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. તમે દયાળુ અને કૃપાળુ પ્રભુ છો. તમે પ્રેમ કરનાર પ્રભુ છો. તમે આલ્ફા, ઓમેગા, આદિ અને અંત, પ્રથમ અને છેલ્લા ઈશ્વર તમે છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારી આરાધના કરીએ છીએ. આ પામ સન્ડેના દિવસે તમારું સ્તવન કરવાને માટે, તમારો આભાર માનવાને માટે અમે તમારી સાનિધ્યમાં આવ્યા છે. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે, આજની ભજન સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમે ગીતો ગાઈએ, તમારી સ્તુતિ આરાધના કરીએ, અમે તમારું વચન વાંચીએ અને મનન કરીએ. એ સર્વ સમયે પ્રભુ તમે અમારી સાથે વાતને વ્યવહાર કરીને આજની ભજન સેવાનો આશીર્વાદ અમે પ્રાપ્ત કરીએ, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. માન, મહિમા, ગૌરવ પ્રભુ તમને આપતા પ્રાર્થના અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમયે ઈશ્વરની સ્તુતિની આરાધનામાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરીએ.
તો આ સમયે આપણે પ્રત્યોત્તર વાંચન પાઠમાં જોડાવા માગીએ છીએ. ખાસ પ્રસંગોને માટે જે પ્રત્યોત્તર વાંચન પાઠ આપવામાં આવ્યા છે અને તેમાં વિજયવંત પ્રવેશ પામ સન્ડેનો જે પ્રત્યોત્તર વાંચન પાઠ છે તેમાં આપણે જોડાઈશું. ઈશ્વરનું વચન આ પ્રમાણે છે. તું મનુષ્ય કરતાં સુંદર છે, તારા હોઠો કૃપાથી ભરેલા છે, માટે દેવે સદાકાળ તને આશીર્વાદ દીધો છે. સત્ય, નમ્રતા તથા ન્યાયપણાને અર્થે તારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થા. હે દેવ, તારું રાજ્યાસન સનાતન છે, તારો દંડ તે યથાર્થ રાજદંડ છે. હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચડી જા. હે યરુશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે સાદે પોકાર. પોકાર બીમાં યહૂદીના નગરોને કહે, જુઓ તમારો દેવ. જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે. હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર. હે યરુશાલેમની પુત્રી, જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાય તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર, હા ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. હું એફ્રાઈમમાંથી રથને તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધ ધનુષને કાપી નાખવામાં આવશે, અને તે સર્વ પ્રજાઓને શાંતિનો બોધ કરશે, અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના છેડા સુધી થશે. આમેન. આવો આ સમયે પ્રભુના આભાર માનીએ, પ્રભુની સ્તુતિ અને પ્રભુના નામને ધન્યવાદ કરતા આભાર સ્તુતિની પ્રાર્થનામાં આપણે જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા અમે તમારા પાયસન આગળ નમ્યા છે. કારણ કે પ્રભુ, સ્તુતિ, માન, મહિમા પામવાને માત્ર તમે એકલા જ જીવિત અને પવિત્ર પ્રભુ છો. અને અમારા જીવનમાં જે પ્રભુ તમે ઉપકારો કર્યા છે તેને પ્રભુ અમે યાદ કરીએ છીએ, ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. હા, આજથી 2000 વર્ષ અગાઉ તમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તને, અમારા ઉદ્ધારકને આ જગતમાં મોકલ્યા, અને પ્રભુ તેઓના જીવન દ્વારા, તેમના બોધ દ્વારા અને તેથી પણ વિશેષ તેમના બલિદાન દ્વારા પ્રભુ તમે અમને પાપોની માફી આપી છે અને તમારા સંતાનો બનાવ્યા છે. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. આજની આ સંગતમાં પ્રભુ તમે અમને સામેલ કર્યા છે, અમે આભાર માનીએ છીએ. હા પ્રભુ, આજના દિવસે 2000 વર્ષ અગાઉ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ કરીને અમારા માટે જે મૂલ્ય ચૂકવ્યું, અમારા માટે જે બલિદાન આપ્યું, અમને પ્રભુ માફ કર્યા, અમને તમારા સંતાન બનાવ્યા, અમને પ્રભુ અબ્બા બાપ કહીને કહેવાના માટે અધિકાર આપ્યો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ પૃથ્વી પરના મનુષ્ય જીવનમાં પ્રભુ જે પણ અમે કાર્ય કરીએ એ તમામ કાર્યમાં તમે અદ્રશ્ય રીતે અમારી સાથે રહો છો, અમારી સંભાળ અને કાળજી લો છો. તેને માટે અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, અમે જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોઈએ છીએ, તકલીફમાં હોઈએ છીએ, અમે પુકાર કરીએ છીએ, પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો, અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપો છો, અમને પ્રભુ તમારી કૃપા અને દયાનો અનુભવ કરાવો છો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, તમારું જીવતું અને પવિત્ર વચન કે જે પ્રભુ તમે અમને આપ્યું છે, એ વચનની મારફતે રોજ રોજ પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, અને પ્રભુ તમે અમને સત્ય માર્ગમાં દોરી જાઓ છો,
સારા ખોટાનું ભાન કરાવો છો. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ પૃથ્વી પર પ્રભુ કૌટુંબિક જીવનમાં બાળકરૂપી ધન તમે અમને આપ્યા છે. બાળકોનો ઉછેર કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો અને એ દ્વારા પ્રભુ તમે અમને તમારા આશીર્વાદથી ભરી દો છો. અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. મંડળી સાથેની સંગત પ્રભુ તમે અમને આપી છે અને પ્રભુ એ મંડળીમાં રહીને તમારી સાથેની સંગત પ્રાપ્ત કરતા જીવન જીવવા, કાર્ય કરવા, સેવામાં સહભાગી થવા પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો. અમે આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. વિશ્વવ્યાપી સાર્વત્રિક મંડળી સાથેની સંગત પ્રભુ પ્રાપ્ત કરવાને માટે કૃપા પૂરી પાડો છો અને એમ કરીને પ્રભુ અમે તમને માન અને મહિમા આપી શકીએ છીએ. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયસિસની તમામ વ્યવસ્થાઓને માટે અમે આભાર માનીએ છીએ. અમારા બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિ, બાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈ બહેનો સર્વને પ્રભુ તમારી કૃપા, તમારી દયામાં સંભાળો છો. શારીરિક તંદુરસ્તી આપો છો અને પ્રભુ તેમના જીવન દ્વારા, તેમના કાર્ય દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો છો. તેને માટે અમે આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. મંડળીમાં પ્રભુ જે તમારા પસંદ લોકો સાથેની સંગત આપી છે, તમામ લોકોની પ્રભુ તમે સંભાળ અને કાળજી રાખો છો. વ્યક્તિગત અને કૌટુંબિક જરૂરિયાતો પૂરી પાડો છો. તેને માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ એ તમામ લોકોને પ્રભુ તમામ પ્રકારની જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુના નામમાં પ્રભુ તમે પૂર્ણ કરો છો. મુસાફરીને તમે સફળ બનાવો છો અને પ્રભુ તમે તમારા વચન દ્વારા તેમની સાથે વાત અને વ્યવહાર કરો છો. એ માટે પ્રભુ તમામ કાર્યમાં અમે તમારા હાજરીનો, તમારા પરાક્રમનો, તમારા સામર્થ્યનો અને તમારા આશીર્વાદનો પ્રભુ અમે સતત અનુભવ કરીએ છીએ અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, આજના દિવસે, પામ સન્ડેના દિવસે, વિજયવંત પ્રવેશના દિવસે પ્રભુ તમારા નામની સ્તુતિ અને આરાધના કરવાને માટે અમારા શહેરમાં, અમારા રાજ્યમાં, અમારા દેશમાં અને વિશ્વમાં જ્યાં જ્યાં લોકો પ્રભુ એકત્ર મળ્યા છે તેઓની મધ્યે પ્રભુ તમે અદ્રશ્ય પ્રભુ હાજર છો. આજની ભજન સેવાનો પ્રભુ તમે આશીર્વાદ આપી રહ્યા છો. તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, જે મંડળીમાં અમે છીએ એ મંડળી સાથેની સંગત પ્રાપ્ત કરતા મંડળીના તમામ અંગોમાં કાર્ય કરવાને માટે પ્રભુ જે તમારા પસંદ સેવક અને સેવિકાઓને પ્રભુ તમે નિમ્યા છે અને પ્રભુ તેમના મારફતે મંડળીમાં આત્મિક ઉન્નતિના કાર્ય કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો, સહાય અને મદદ કરો છો. તેને માટે પણ અમે આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. દરેક મંડળીની પાસ્ટોરેટ કમિટીને માટે, યુથ ફેલોશિપની સંગતને માટે, ક્વાયરની સેવાને માટે, મહિલા સંગતની સેવાઓને માટે, સિનિયર સિટીઝનની સેવાઓને માટે, સન્ડે સ્કૂલની સેવાઓને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. દરેકે દરેક અંગોમાં પ્રભુ કાર્ય કરવાને માટે તમે કૃપા પૂરી પાડો છો અને એ દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો છો. અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત ડાયસિસ સાથે રહીને કાર્ય કરનાર તમામ ધર્મ સેવકોને પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો. એની સાથે સાથે પ્રભુ ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજીને માટે, સ્ટાફને માટે, વિદ્યાર્થી મિત્રોને માટે અમે આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીની સેવાઓને માટે, બાઇબલ સોસાયટીની સેવાઓને માટે અને વિશેષ કરીને પ્રભુ કાઉન્સિલની સેવાઓને માટે, પ્રેયર ટાવરની સેવાને માટે અમે આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. ગુજરાત ડાયસિસના તમામ અંગોની સાથે રહીને પ્રભુ કાર્ય કરવાને માટે પ્રભુ તમે તમારા સેવકોને તમે કૃપા પૂરી પાડો છો. આભાર માનીએ છીએ. લુસડી ITIની સેવાને માટે, અગાસવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સેવાઓને માટે, પ્રાંતિજમાં પ્રભુ જીવન આનંદ અને જીવન દ્વારની સેવાઓને માટે
અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ એ સેવાઓની મારફતે તમારી સ્તુતિ અને તમારો મહિમા અને તમારી સાક્ષી સતત ફેલાતી રહે છે. અમે તમારી સ્તુતિ અને ધન્યવાદ જ કરીએ છીએ. અમારા જે લોકો છે તેઓને પ્રભુ તમે દેશ અને પ્રદેશમાં વસાવ્યા છે અને ત્યાં પણ પ્રભુ તમે તેમની મુલાકાત લો છો, તમે તેમને સંભાળો છો, તેમની જરૂરિયાતો પૂરી પાડો છો અને પ્રભુ તમારા વિશ્વાસમાં રહીને જીવન જીવવા અને કાર્ય કરવા પ્રભુ તમે તેઓને કૃપા પૂરી પાડો છો. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. આભાર માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા આ સમયે પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે અને અમે કબૂલ કરીએ છીએ વાણી, વર્તન, વિચાર અને નજર દ્વારા અમે પાપ કર્યું છે. પ્રભુ અમારા પાપોને તમારી આગળ લાવીએ છીએ. અમારા હૃદયને પ્રભુ તમે શુદ્ધ કરો. અમારા હૃદયમાં પ્રભુ તમારી હાજરી રહે અને અમે પ્રભુ તમારા સંતાનો તરીકે આ પૃથ્વી પર જીવન જીવીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. માન, મહિમા, ગૌરવ પ્રભુ તમને આપતા અમારે આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમયે પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરતા ગીતોમાં જોડાઈએ. ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ અને પ્રભુને માન અને મહિમા આપીએ. Oh
આવા સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું જીવતું અને પવિત્ર વચન વાંચવા માગીએ છીએ. તે પહેલાં આપણે ગીત ગાઈશું. બાઇબલ મારો આધાર છે એ ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ અને ત્યારબાદ પ્રભુનું વચન આપણે વાંચીશું. આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. માર્કની લખેલી સુવાર્તા તેના 11મો અધ્યાય 1-11 વચનો. અને તેઓ યરુશલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફગે તથા બેથાનિયાની પાસે આવે છે. ત્યારે તે પોતાના શિષ્યોમાંના 2ને આગળ મોકલે છે ને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે. તેને છોડી લાવો અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહીં મોકલશે. અને તેઓ ગયા ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો અને તેઓ તેને છોડે છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાક તેઓને પૂછે છે, વછેરાને તમે શું કરવા છોડો છો? અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું અને તેઓએ તેમને જવા દીધા. અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના લુગડા નાખ્યા અને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તા પર પાથર્યા અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે હોસન્ના, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસન્ના. અને ઈસુ યરુશલેમમાં જઈને મંદિરમાં ગયો અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધા નીકળીને તે બેથાનિયામાં ગયો. આ પ્રભુનું વચન છે. આમેન. આવા સમયે પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે સાથે કબૂલ કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વી ન કરતા તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પંત્યોસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધરસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પણ વિશ્વાસ કરું છું.
અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આવો આ સમયે ભજન સંગ્રહમાંથી આપણે એક ગીત ગાઈશું અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ આપણને જાહેર ખબરમાં આગેવાની પૂરી પાડશે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગુરુ નામમાં આપ સર્વને પામ સન્ડેની પ્રેમી સલામ પાઠવતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. યર 2025 ના દુઃખ સહન સપ્તાહની શરૂઆત આજથી થાય છે
અને પામ સન્ડેના આ ખજૂરીના રવિવારને તમે ઉજવવાના માટે અત્યારે એકત્ર થયા છે ત્યારે ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. અદ્ભુત, અજાયબ, ઐતિહાસિક પર્વ એટલે ખજૂરીનો રવિવાર અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે. લોકો ઉમટી પડે છે. લોકો એનો સ્વીકાર કરવાના માટે, સન્માન કરવાના માટે, રાજા તરીકે સ્વીકારીને એને આગળ લઈ જવાના માટે તૈયાર થાય છે. એને વિશે સાક્ષી આપવા માટે લોકો તૈયાર થાય છે. દેટ ઇઝ કોલ્ડ પામ સન્ડે. અને આવા આશીર્વાદિત અવસરે પ્રભુ આપ સર્વને ખૂબ જ આશીર્વાદિત કરે એવી પ્રાર્થના અને શુભેચ્છા પણ આ સમયે હું પાઠવું છું. જણાવતા આનંદ થાય છે કે સીએનઆઈ ગુજરાત ડાયસિસ દ્વારા સમસ્ત દુઃખ સહન સપ્તાહની મિટિંગો દરમિયાન એટલે કે ખજૂરીના રવિવારની સવારની ભજન સેવા, ગુડ ફ્રાઇડેની સવારની ભજન સેવા, ઈસ્ટરની ભજન સેવા અને આખા સપ્તાહ દરમિયાન રોજ રાત્રે દુઃખ સહન સપ્તાહની મિટિંગો અને શુક્રવારે બપોરે 12 થી 3ના સમયગાળા દરમિયાન પણ એ ગુજરાત ડાયસિસની અંદર જે અનેકવિધ પ્રકારના સમર્પણથી સજ્જ થયેલા આ સેવકોની ભેટ મળી છે ત્યારે એવા વિવિધ સેવકોની આગેવાનીમાં આ આખા સપ્તાહ દરમિયાન ઈસુ વિશેનું શિક્ષણ, ઈસુની વાતો સાંભળવાની અને સંભળાવવાની અદ્ભુત અને જય જેવી વ્યવસ્થા પ્રાર્થના સાથે કરવામાં આવી છે. એનું ટાઈમ ટેબલ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. કોણ ક્યારે બોલશે એ બધી બાબતો તમે ધ્યાનથી તમે એને કન્સિડર કરજો. અને મારી આપને અપીલ હોઈ શકે કે તમે તમારા સમયે અચૂક અને અવશ્ય ગુજરાત ડાયસિસ દ્વારા સંચાલિત આ દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં ઓનલાઈનમાં પણ તમે ભાગ લેશો અને એનો આશીર્વાદ તમે મેળવશો એવી મારી અપીલ છે. બહુ જ મહેનત કરીને સેવકોએ પ્રાર્થના સાથે સંદેશા તૈયાર કર્યા છે, રેકોર્ડિંગ કર્યું છે, એડિટિંગ કરવામાં આવ્યું છે અને એ અત્યારે આપની સમક્ષ પ્રસ્તુત થશે ત્યારે તમે એનો લાભ અને એના તરકી આશીર્વાદો તમે મેળવો એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ કે આવો આશીર્વાદ પ્રભુએ સીએનઆઈ ગુજરાત ડાયસિસને આપ્યો છે અને આપ સર્વ એમાં સહભાગી બનો છો. થેન્ક યુ સો વેરી મચ એન્ડ જસ્ટ વોન્ટ ટુ સે લેટ ધ લોર્ડ બી વિથ યુ એન્ડ લેટ ધ લોર્ડ બ્લેસ યુ. સીએનઆઈ ગુજરાત ડાયસિસ દ્વારા બીજી ઘણી બધી સેવા પ્રવૃત્તિ આગામી મે મહિના દરમિયાન થવાની છે અને એના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. આ દિવસો દરમિયાન દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં ભાગ લેવાના માટે, વચનની સેવા આપવાના માટે પ્રભુએ મને કેનેડામાં રેવરન્ડ મહેન્દ્રભાઈ જે આપણા જ છે સીએનઆઈ ગુજરાત ડાયસિસ દ્વારા એમને દીક્ષા આપવામાં આવી છે અને સીએનઆઈ ગુજરાત ડાયસિસનો એ ભાગ છે અને તેથી કરીને તેમની પાસે અને તેમની સાથે વચનની સેવા આપવા માટે હું જઈ રહ્યો છું. રેવરન્ડ ડૉક્ટર ડેનિયલ દીપક સાહેબને પણ કેનેડાની અંદર પ્રભુ વચનની સેવા માટે લઈ જઈ રહ્યા છે. તેના માટે ઈશ્વરનો આભાર માનીએ. અમારા બંનેને માટે બીજા એવા ઘણા બધા સેવકો અલગ અલગ જગ્યાએ જશે ત્યાં તેઓ સર્વને માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી ને અપીલ આ સમય હું કરવા માગું છું. ખાસ કરીને જે અમારું જવાનું કારણ છે તે એટલું જ છે કે બહુ જ બધા આપણા જુવાન દીકરા દીકરીઓ કેનેડા અભ્યાસ કરવાના માટે ગયા. છેલ્લા 5 થી 7 વર્ષની અંદર દરેક મંડળીમાંથી લગભગ મોટાભાગના મંડળીના ઘણા બધા કુટુંબોમાંથી આપણા જુવાન દીકરા દીકરીઓ ગયા ત્યારે બહુ સારું હતું. પણ છેલ્લા 1.5 વર્ષથી ત્યાં કેનેડાની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને તેથી કરીને મારો જે જવાનો પર્પઝ છે તે એટલો જ છે કે હું મારા જે એસ્ટાબ્લિશ થયેલા કુટુંબો છે, જે પાળક સાહેબોને જે ત્યાંના જે લીડર્સ છે તેઓને હું અપીલ કરવા જઈ રહ્યો છું ગુજરાત ડાયસિસ વતી કે સેટલ થયેલા કુટુંબો, મંડળીના આગેવાનો, તમે અમારા બાળકોને સાચવી લેજો. બહુ સંઘર્ષ કરે છે આપણા બાળકો. ફીસ ભરવાની, લોન લઈને જવાનું, ભણવાનું, ઠંડી, આટલો સ્નો પડે, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નહીં, લાડકોરથી ઉછરેલા છોકરાઓ હોય અને રાતોરાત સંઘર્ષની વાતો આવે ત્યારે ઇટ ઇઝ નોટ ઇઝી ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ નોટ ઇઝી. So it is my duty on behalf of CNI ગુજરાત ડાયસિસ કે હું મારા ત્યાંના સ્થાનિક થયેલા ગમે તે મંડળીના કુટુંબો કેમ ના હોય પણ તેઓને હું અપીલ કરવાનો છું જાહેરમાં કે અમારા બાળકોને તમે સાચવી લેજો, એમને સ્પેસ આપજો, એમને સંભાળી લેજો, એમની કોઈ જરૂરિયાત હોય તો તમે એક કદમ આગળ આવજો, એક કદમ આગળ આવજો અને તમે અમારા બાળકોને એવી રીતે સાચવજો કે આવનાર પેઢીઓ હંમેશા યાદ રાખે. એન્ડ ધેટ ઇઝ ધ વિઝન કે જે લઈને હું અત્યારે કેનેડા જઈ રહ્યો છું. મારા માટે ખાસ પ્રાર્થના કરજો કે હું મારા એસ્ટાબ્લિશ થયેલા કુટુંબોને વિનંતી કરવા જઈ રહ્યો છું ઓન બિહાફ ઓફ ગુજરાત ડાયસિસ
સંઘર્ષ કરી રહેલા આપણા જુવાનોને, નોકરી ના મળતી હોય તેવા જુવાનોને, રહેવાનું વ્યવસ્થા ના મળતી હોય તેવા જુવાનોને તમે સાચવી લેજો. ઇટ વિલ બી એ પબ્લિક રિક્વેસ્ટ આઈ એમ ગોઈંગ ટુ મેક ઇન કેનેડા. મારા માટે ખાસ પ્રાર્થના કરજો એવી મારી વિનંતી. મારી રજૂઆતોમાં આ વેદના અને આ મારા જુવાન દીકરા દીકરીઓ જે સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, બહુ બધું દાવ પર લગાડીને બાળકોને પોતાના મા બાપ મોકલતા હશે, એ લોકોની આશાઓને નિષ્ફળ ના થાય એ માટે હું મારા એસ્ટાબ્લિશ થયેલા કુટુંબોને વિનંતી કરવાનો છું. મારા માટે ખાસ પ્રાર્થના કરજો કે પ્રભુ મને એ સાચી રીતે રજૂઆત કરવા માટેની કૃપા આપે, કન્વિન્સિંગ પાવર પ્રભુ મને આપે, કે જેથી કરીને આપણા બાળકોને હિંમત મળે, ઉત્તેજન મળે, પ્લેટફોર્મ મળે, સચવી જાય. ઘણા બધા બાળક સાહેબોને ઘણા બધા મિત્રો આવું કરે જ છે, કરી જ રહ્યા છે. સો પ્રેઝ ગોડ ફોર ડેટ. પણ હજુ પણ વધારે માત્રામાં ખાસ કરીને સંઘર્ષ કરી રહેલા ઘણા લોકો જ્યારે જાય છે ત્યારે એમને રાખે છે, એમને ઉત્તેજન આપે છે, એમની સાથે રહે છે, અઠવાડિયું 10 દિવસ જેવો હોસ્ટેલમાં કે બીજા રૂમમાં ના જાય ત્યાં સુધી બધું ઘણા કરે જ છે. પ્રેઝ ગોડ. પણ આઈ વોન્ટ મોર દેન ધેટ નાઉ, અલોંગ વિથ ધેર સ્ટડીઝ. એ લોકોને આ પણ કોઈ જગ્યાએ સથવારો મળી રહે, હિંમત મળી રહે, ઓથો મળી રહે, એ માટે હું મારા કુટુંબોને અપીલ કરવા જરૂર છું. જો તમારા જાણમાં કોઈ તમારું એસ્ટાબ્લિશ થયેલું કુટુંબ છે તો મારી આપને પણ અપીલ છે કે તમે પણ ઓન બિહાફ ઓફ ગુજરાત ડાયોસિસ એવા કુટુંબોને કહેજો કે નાનું મોટું જતું કરજો, પણ આપણા છોકરાઓને સાચવી લેજો. સ્પેસ આપજો સાહેબ, સ્પેસ આપજો. એમની એકલતાને તમે દૂર કરજો. વીકેન્ડમાં તમારે રજા હોય તો તમે રજા લઈને એમની પાસે જજો સાહેબ, એમને ફરવા લઈ જજો, એમને તમારી કારમાં બેસાડજો, દેવળમાં લઈ આવજો અને તમે એમને હિંમત ને પ્રેરણા અને પ્રોત્સાહન ઉત્તેજન આપજો. એ મારી અપીલ છે. સામે ચાલીને નહીં કહેવાવે આપણા બાળકો, સાહેબ બહુ ખુદદાર હોય છે આપણા બાળકો, એવા સારા સારા કુટુંબોમાંથી આવે છે કે સંઘર્ષ કરવાનું એ લોકો ચાલુ રાખશે સાહેબ, ઘસાઈ જવાનું ચાલુ રાખશે, પણ કદાચ તમારી પાસે ના આવે તો તમે ઇનિશિયેટિવ લઈને જ એમની પાસે જજો. આઈ અપીલ ટુડે પબ્લિકલી ફર્સ્ટ ટાઈમ ફોર ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. આ ઉપરાંત 4 થી 6 દિવસો દરમિયાન મે મહિનામાં જે મહિલા સંઘ, ખ્રિસ્તી સેવા મહિલા સંઘ છે, એનું અધિવેશન છે. આખા ગુજરાતમાંથી બહેનો આવશે, 500ની આજુબાજુ, 500 કરતાં વધારે બહેનો આવશે. અદ્ભુત અને અજાયબ જેવો આશીર્વાદિત સમય બની રહે એના માટે ખાસ પ્રાર્થના કરો. ત્યાર પછી સંગીત પરિષદ 8, 9, 10 મે સીના એલિઝબેથ ચર્ચમાં. એમાં પણ મેં અગાઉ પણ કીધું છે ને, એમાં પણ આખા ગુજરાતમાંથી વાલા સંગીતમાં સંકળાયેલા અને ક્વાયરમાં સંકળાયેલા મિત્રો આવશે. એના માટે ખાસ પ્રાર્થના કરજો. 15, 16, 17 મે મહિનામાં ફર્સ્ટ ટાઈમ ચિલ્ડ્રન મિનિસ્ટ્રી દ્વારા બાળકો માટેનો ગોસ્પલ કેમ્પ રાખવામાં, ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પ 2.5 દિવસનો રેસિડેન્શિયલ સાહેબ. પ્લીઝ સેન્ડ યોર કિડ્સ. 10 થી 18 વર્ષની ઉંમરના જે બાળકો છે, ટીનેજર્સ ખાસ કરીને, કે જેમાં જીવનમાં એક બહુ મહત્ત્વનો વળાંક આવતો હોય છે, તો એ ગોસ્પલ કેમ્પમાં તમે અચૂક અને અવશ્ય મોકલશો. જૂન મહિનાની 2 તારીખથી આગળના દિવસોમાં ગુજરાત ડાયોસિસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં છે, એમાં પણ તમે તમારા બાળકોને મોકલશો, એ પણ મારી વિનંતી છે. અને આવા વિવિધ પ્રકારના આશીર્વાદિત કાર્યક્રમોનું આયોજન પ્રાર્થના સાથે કરવામાં આવ્યું છે. તમે એના માટે પ્રાર્થના કરશો એ મારી વિનંતી છે. આ દિવસો દરમિયાન પ્રભુ અલગ અલગ રીતે એના સેવકો દ્વારા, એના આત્મા દ્વારા, એના વચનોના ખુલાસા દ્વારા લોકોની મુલાકાત લેવાના છે, વાતચીત કરવાના છે. તમે પ્રાર્થના કરજો કે પ્રભુ એના પવિત્ર આત્માના પરાક્રમથી લોકોને વેષ્ટિત કરે અને લોકો પ્રભુમાં દ્રઢ થાય, બધું મજબૂત થાય, વૃદ્ધિ અને વિકાસ પામે. ડેઝ આર ગોઈંગ ટુ બી ટફર દેન ટુડે. ઓકે, ડિપ્લોમેટિક બોલી રહ્યો છું. અને તમે સાચવજો, તમે સંભાળજો. અને આવી પરિસ્થિતિની અંદર આપણું પ્રભુમાં દ્રઢ થવું બહુ જરૂરનું છે. આપણું પ્રભુમાં એક થવું બહુ જરૂરનું છે. ગમે તે ડિનોમિનેશન હોય, ગમે તેવા નાના મોટા પ્રશ્નો હોય, દુઃખી થયા હોય, તમે છૂટાછવાયા થઈ ગયા હોય, અલગ થઈ ગયા હોય, ભેગા થવાનું મન ના થાય, પણ સિચ્યુએશન્સ આર ગોઈંગ ટુ બી ચેન્જ. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. નાના મોટા મન દુઃખો ને કડવા વેણો ને કડવા અનુભવોને એક બાજુએ નાખી દઈને એકતાના બંધનની અંદર બંધાઈને આવો ખ્રિસ્તી સમાજને દ્રઢ કરીએ, વધુ મજબૂત કરીએ, અંદરો અંદર એકબીજાને ના કાપીએ સાહેબ. કપાઈ જઈશું. આટલું જ જોઈએ છે બીજાઓને. આવો ને એકતાના બંધનની અંદર બંધાઈને ખ્રિસ્તી સમાજને વધુ દ્રઢ ને વધુ મજબૂત કરીએ. અને આપણે બધા સાથે મળીને ઈશ્વરના નામનો જયજયકાર કરીએ. અને માટે પ્રભુ આવો આશીર્વાદિત અવસર આપે છે.
આવા ખજૂરીના રવિવારની ઉજવણી કરવાની તક આપે છે કે જ્યાં લોકો પૂછશે કે તમે કેમ આ ખજૂરીને લઈને ડાળીઓને લઈને તમે નીકળો, તમે કહેજો કે યેસુ રાજા યેસુ રાજા યેસુ રાજા આ પધાર્યા છે અને એ રાજાને હું મારા હૃદયમાં અને મારા જીવનમાં હું સ્થાન આપવા માગું છું. વિથ ધીસ કાઇન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ માઇન્ડસેટ, હકારાત્મક શૈલીમાં પોઝિટિવ વિચારસરણી સાથે આવો આપણે આપણી જાતને તૈયાર કરીએ દુઃખ સહન સપ્તાહની મિટિંગો માટે. પ્રભુને કહીએ કે પ્રભુ આ સપ્તાહ દરમિયાન તમે મારી સાથે વાત કરો. અમારી સાથે તો ભલે કરો પણ મારી સાથે કરો. મારી અને તમારી આ પ્રાર્થના કદાચ નવી ચળવળની શરૂઆત કરવાની એ પહેલી પ્રાર્થના હોઈ શકે. આમ કરવાને માટે પ્રભુ મને તમને આપણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે, સહાય તથા મદદ કરે. થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. આવો આ સમય આપણે ખાસ મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. આપણા મસ્તકો પ્રભુની પાસે નમાવી અને પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, સ્તુતિ, માન, મહિમા, ગૌરવ તમને આપતા, તમારો આભાર માનતા આ સમયે પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે. કારણ કે પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળનાર અને અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપનાર તમે જીવિત અને પવિત્ર પ્રભુ છો. અને તેથી આ સમયે અમે તમારી પાસે નમીને પ્રાર્થનાઓ કરીએ છીએ. આજથી આખા અઠવાડિયા દરમિયાન દુઃખ સહન સપ્તાહની સભાઓ થનાર છે. અમારા શહેરમાં, ગુજરાત રાજ્યના શહેરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, દેશમાં અને પ્રદેશમાં પ્રભુ આજથી જ્યારે એ રાત્રિ સભાઓ શરૂ થશે અને તમામ દિવસોને માટે, તમામ સમયને માટે અને તમારા પસંદ કરેલા સેવકોને માટે આ સમયે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. દરેક રાત્રિએ પ્રભુ તમારા પવિત્ર આત્મા સામર્થ્યથી તમારા પસંદ કરેલા સેવક સેવિકાઓને તમારું વચન પ્રગટ કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડજો. તમે તેઓને શારીરિક તંદુરસ્તી આપજો અને અમે સર્વ પ્રભુ એ વચનો સાંભળીએ અને અમે પ્રભુ આત્મિક જીવનમાં તાજગી પ્રાપ્ત કરતા તમારા મહિમા અને તમારી સાક્ષીને માટે ઉપયોગી બનીએ. તે માટે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરજો. હા પ્રભુ, આ સમયે અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમારા બિશપ સાહેબ કેનેડામાં જ્યારે વચનની સેવા માટે ગયા છે અને આજથી પ્રભુ તેઓ એ વચનની સેવા આપશે ત્યારે પ્રભુ તમે તેમના મુખ દ્વારા તમારું વચન પ્રગટ કરવા તમે તેઓને સહાય અને મદદ કરજો. અને એ દ્વારા પ્રભુ એ શહેરના, એ સિટીના, એ દેશના લોકોને પ્રભુ એ વચનો દ્વારા તમારા નામમાં વિશ્વાસમાં દૃઢ થવાને માટે, મંડળીના સેવા કાર્યમાં સહભાગી થવાને માટે પ્રભુ તમે ઉત્તેજનનું કારણ થવાને માટે સહાય અને મદદ કરજો. અમારી પ્રાર્થના છે પ્રભુ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે, સિનડની તમામ વ્યવસ્થાઓને માટે, અમારા મોડરેટર સાહેબને માટે, ડેપ્યુટી મોડરેટર સાહેબને માટે, જનરલ સેક્રેટરીને માટે, ટ્રેઝરરને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે અમારી પ્રાર્થના છે. દરેકે દરેક તમારા પસંદ કરેલા સેવકોને પ્રભુ તમારી કૃપા અને તમારી દયામાં તમે સંભાળો અને પ્રભુ મંડળી દિન પ્રતિદિન તમારી સાક્ષીને સેવાને માટે સતત ઉપયોગી થતી જ જાય એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. શ્રીનગર ડાયોસીસની તમામ વ્યવસ્થાને માટે, અમારા બિશપ સાહેબને માટે, ઉપાધ્યક્ષ સાહેબને માટે, સેક્રેટરી સાહેબને માટે, ટ્રેઝરર સાહેબને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે અમારી ખાસ પ્રાર્થના છે. પ્રભુ તમારી સાક્ષીને સેવાને માટે તમામ તમારા પસંદ કરેલા સેવકોને કાર્ય કરવાને માટે તમે કૃપા પૂરી પાડો, શારીરિક તંદુરસ્તી આપજો, તેમની મુસાફરીને તમે સફળ બનાવજો અને તેમના જીવનો દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. ગુજરાત ડાયોસીસની સ્ટેન્ડિંગ કમિટીઓને માટે, સ્ટેન્ડિંગ કમિટીના તમામ હોદ્દેદારોને માટે અમારી પ્રાર્થના છે
ડાયસિસનો સર્વાંગીક વિકાસ થાય એ દિશામાં પ્રભુ નિર્ણય સાથે કાર્ય કરવાને માટે તમારા સેવકોને પ્રભુ તમે કૃપા પૂરી પાડજો. ગુરા ડાયસિસના એ 14 વિભાગોને માટે અમારી પ્રાર્થના છે. 14 વિભાગના એ તમામ એરિયાડીન સાહેબોને માટે, તમામ ધર્મ સેવકોને માટે આ સમયે પ્રભુ અમારી પ્રાર્થના છે. આ ફેશન વીક દ્વારા પ્રભુ જેઓ ત્યારે તમારું વચનની સેવા આપે ત્યારે પ્રભુ તમે તેઓની સાથે ને પાસે રહેજો. યોગ્ય અને સારું વાતાવરણ પ્રભુ તમે પૂરી પાડજો કે જેથી પ્રભુ દરેક જગ્યામાં શાંતિપૂર્ણ રીતે આ ફેશન વીકની મિટિંગો થાય અને પ્રભુ ઘણા બધા તમારા નામમાં એ વચનો સાંભળે, સ્વીકારે, ગ્રહણ કરે અને આત્મ તપાસ કરતા સ્વાર્પણ કરી શકે અને મંદિરના બાંધકામને માટે ઉપયોગી બને. તે માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો, સહાય અને મદદ કરો. ગ્રેડેસના તમામ અંગોને માટે આ સમયે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એ તમામ અંગોની મારફતે પ્રભુ તમે માન અને મહિમા પામો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. સિનિયર સિટીઝનની સંગતને માટે, એ બોર્ડના તમામ સભ્યોને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ તમારી કૃપા અને તમારી દયામાં સેવા કાર્યમાં સહભાગી થવા તમે કૃપા પૂરી પાડો. યુથ બોર્ડને માટે, સન્ડે સ્કૂલના બોર્ડને માટે, કાઉન્સેલિંગ બોર્ડને માટે, પ્રેયર ટાવર બોર્ડને માટે અમારી ખાસ પ્રાર્થના છે. બાઇબલ કોલેજને માટે, પ્રિન્સિપાલ સાહેબને માટે, પ્રોફેસરો સાહેબને માટે અને વિદ્યાર્થી મિત્રોને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે કે પ્રભુ તેઓના જીવન દ્વારા, કાર્યો દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો પ્રભુ તમારા વચનોનો અભ્યાસ કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં પ્રભુ તેઓ મંડળી મધ્ય સેવા આપવાને જાય ત્યારે પ્રભુ તેમના દ્વારા મંડળીના બાંધકામને માટે તમે તેમનો ઉપયોગ કરો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. આ સમયે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ મંડળીઓને માટે, મંડળીના તમામ સભ્યોને માટે, પાસ્ટોરેટ કમિટીઓને માટે અમારી પ્રાર્થના છે. દરેક મંડળીમાં પ્રભુ તમારી સાક્ષીને સેવાનું કારણ બને એ દિશામાં કાર્ય કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડજો, સહાય અને મદદ કરજો. અને એમ કરીને પ્રભુ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આશીર્વાદો છે તે પ્રાપ્ત કરતા સાક્ષીનું કારણ બનવાને માટે આમ સર્વને પ્રભુ તમે કૃપા પૂરી પાડો, સહાય અને મદદ કરો. પામ સન્ડેના દિવસે પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા સાનિધ્યમાં નમ્યા છે ત્યારે પ્રભુ આજની ભજન સેવાનો પ્રભુ તમે આશીર્વાદ આપો. આજનું વચન જે પ્રભુ તમે અમારા માટે રાખી મૂક્યું છે એ વચન જ્યારે પ્રભુ અમે સાંભળીએ ત્યારે પ્રભુ એ વચનની મારફતે અમે આત્મિક તાજગી પ્રાપ્ત કરતા તમારી સાક્ષીને સેવાને માટે અમે ઉપયોગી બનીએ તે માટે પણ પ્રભુ તમે અમને સહાય અને મદદ કરો. આ સમયે પ્રભુ અમારી પ્રાર્થના છે અમારા મંડળીમાં જો બીમાર છે તેઓને તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, యేసుના નામમાં પ્રભુ તમે તેઓને સાજાપણું આપો. અને અમારા કુટુંબીજનો દેશ અને પ્રદેશમાં રહીને સેવા કાર્યમાં જોડાયા છે, જોબ કરે છે, તેઓને માટે અમારી પ્રાર્થના છે. જેઓ સ્ટડી કરે છે તેઓને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે. તમારી કૃપા, તમારી દયામાં તેઓને સંભાળી રાખો. અને એમ કરીને પ્રભુ આવનાર દિવસોમાં તેઓ તમારા નામને માટે, સાક્ષીને માટે ઉપયોગી બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. અમારી આ મધ્યસ્થની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવો આ સમય આપણે સ્પેશિયલ ગીતમાં જોડાઈશું અને ત્યારબાદ પ્રભુનું વચન આપણે મનન કરીશું. આ વચનને માટે પ્રભુના આભાર માનીશું કેમ કે શ્રીનગર ડાયોસિસના માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન ક્રિશ્ચન સાહેબ આજના વચનની સેવા આપણને આપશે. Shako jume,
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીનગરોના નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. દુઃખ સહન સપ્તાહની મિટિંગ 2025 માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીને આજના રવિવારની આ સવારે આપ સર્વને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ ધ ઇન્ડિયા સીએનઆઈ ગુજરાત ડાયસિસ D17 અમદાવાદ અને બિશપ પરિવાર તરફથી ખજૂરીના રવિવારની પામ સન્ડેની પ્રેમી સલામ પાઠવતા હર્ષની, આનંદની, ગૌરવની લાગણી અનુભવું છું અને આપ સર્વને આજના આનંદી અવસરની શુભેચ્છા પાઠવું છું. ખજૂરીનો રવિવાર સમસ્ત ખ્રિસ્તી સમુદાય દેશ વિદેશમાં બધી જ જગ્યાએ એને સેલિબ્રેટ કરે છે. એનું મહત્ત્વ છે, એ પર્વ અનોખું છે અને એને માટે ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પરની જીવનની મુસાફરીની અંદર મારાને તમારા પાપોની માફી આપવાને માટે મને તમને જીવન મળે, ભરપૂર જીવન મળે, અનંતકાળિક જીવન મળે, આશીર્વાદિત જીવન મળે માટે તારણ સાધક યોજના ઈશ્વરના અદ્ભુત અને અજાયબ જેવા પ્રેમને કારણે સમસ્ત પાપી જગત ઉપર જે જાહેર કરી એમાંના એક ભાગ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. એમના જન્મને માટે, એમની સેવાઓને માટે, એમના શિક્ષણને માટે, એમના ચમત્કારોને માટે, એમની તમામ પ્રકારની વ્યવસ્થાઓને માટે ઈશ્વરનો આભાર માનીએ. મારાને તમારે સારું કાલ્વરીના વધસ્તંભ પર મરણ પામે છે. ઈશ્વરની દૈવી યોજનામાં એમને દાટવામાં આવે છે, ત્રીજે દિવસે સજીવન થાય છે, સ્વર્ગારોહણ થાય છે અને ભાઈ પાછા પણ આવવાના છે. એટલે આ જે તારણ સાધક યોજના છે એ આખી ઘટનાની અંદર આ પામ સન્ડેનું એટલું જ મહત્ત્વ છે. કારણ કે આ યોજનાને પરિપૂર્ણ કરવાને દિશામાં અને એને સિદ્ધ કરવાના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે યહૂદી લોકો પ્રતિ વર્ષ જે પાસ્કા પર્વની ઉજવણી કરે અને એ પાસ્કા પર્વની ઉજવણી કરવાને માટે લોકો દૂર દૂરથી અલગ અલગ દેશથી એઓ યરુશાલેમમાં આવે આભાર માનવાને માટે. કેમ કે એમના બાપ દાદાઓને પાસ્કા પર્વ એટલે એ ફારોન રાજાની ગુલામીમાંથી જે રીતે ઈશ્વરે અદ્ભુત અને જાયબ જેવી ચમત્કારિક શૈલીમાં એમના લોકોને છોડાવ્યા હતા, એ પાસ ઓવર જે કુટુંબો પર બારસાખ પર રક્તનો છંટકાવ હતો એમને પાસ ઓવર કરીને ઉગારી લેવામાં આવ્યા હતા, બચાવી લેવામાં આવ્યા હતા, એની યાદમાં આ પાસ્કા પર્વ ઉજવવામાં આવે અને એ ઈશ્વરના અદ્ભુત અને અજાયબ જેવા ઉદ્ધારના કાર્યને યાદ કરતા, તેને માટે આભાર માનતા પાસ્કા પર્વની ઉજવણીમાં યરુશાલેમમાં યહૂદી લોકો એકત્ર થાય. અને એવા જ એક આશીર્વાદિત અવસરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એના શિષ્યોની સાથે યરુશાલેમમાં આ પાસ્કા પર્વની ઉજવણીમાં ભાગ લેવાને માટે આગળ ધપી રહ્યા છે. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. એટલે તમે સમજી રહ્યા છો કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમ તરફ આગળ ધપી રહ્યા છે કે જ્યાં એમના કયા પ્રમાણે એમને પકડવામાં આવશે, એમના પર ખટલો ચલાવવામાં આવશે, એમને વધસ્તંભે ચડવામાં આવશે, એમનું મરણ થશે, જે બધું જ ઓલરેડી કહી ચૂક્યા હતા. એટલે એક એવા અઘરા ફેઝની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મુસાફરી શરૂ કરીને હવે યરુશાલેમ તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ અઘરો ફેઝ આવે તે પહેલાં ખજૂરીના આ રવિવારને જ્યારે સમસ્ત વિશ્વાસી સમુદાયને સેલિબ્રેટ કર્યું છે ત્યારે યોહાનની સુવાર્તાના એ 12મા અધ્યાયના 12મા વચનથી 19મા વચનની અંદર બહુ ગજબની વાતો લખેલી છે કે ભાઈ આ ખજૂરીનો રવિવાર એટલે કે પામ સન્ડે જે છે એનું મહત્વ શું, અને એ આજે હું આપની સાથે શેર કરવા માગું છું. બહુ ગજબની વાત લખી છે તે પ્રમાણે 12મી કલમમાં 12મા અધ્યાય યોહાનની સુવાર્તા કે બીજે દિવસે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે ઈસુ
યરુશાલેમ આવે છે. યસ ફ્રેન્ડ્સ, ઘણા લોકોએ સાંભળ્યું અને એ સાંભળ્યું જે છે મેસેજ તે એટલો જ હતો કે ઈસુ જગતનો તારનાર, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, મારો તારનાર યરુશાલેમ આવે છે. સો ત્યાંથી જ ખજૂરીના રવિવાર એટલે કે પામ સન્ડેના મહત્વની શરૂઆત થઈ જાય છે કે ખજૂરીનો રવિવાર એટલે ઈસુ વિશે સાંભળવાનું પર્વ. સાંભળવું હોય તો કોઈએ સંભળાવવું પડે. અને એ ઈસુ વિશે સાંભળવું એ ખ્રિસ્તી વિશ્વાસની મુસાફરીનું સૌથી મહત્વનું પગથિયું હોઈ શકે. અને તેથી કરીને આજે ખજૂરીના રવિવારે હું આપની સમક્ષ જે પ્રસ્તુત કરવા માંગુ છું કે ઈસુ વિશે સાંભળવા પર આજે હું આપને ધ્યાન દોરીને ફોકસ કરવા માંગુ છું. લેટ અસ લિસન અબાઉટ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. ઈસુ વિશે સાંભળવું. તમે ઘણા બધા વિશે ઘણું બધું સાંભળ્યું હશે. તમે ઘણા બધા વિશે ઘણું બધું બોલ્યા પણ હશો. ખજૂરીના રવિવારે આજે બહુ સ્પષ્ટ બની જવા માંગે છે. આત્મતપાસ કરીએ. જીવનની મુસાફરીના કેટલા વર્ષો તમારા થયા છે મને નથી ખબર, પણ મારા લગભગ 5 દશકા કરતાં વધારેના વર્ષોમાં આત્મતપાસ કરતાં કહેવાય કે મેં ઈસુ વિશે શું સાંભળ્યું. તમે ઈસુ વિશે શું સાંભળ્યું છે? બોલો, ચલો. વોટ હેવ યુ હર્ડ અબાઉટ જીસસ ક્રાઇસ્ટ? શું તમે ઈસુને વધારે સારી રીતે જાણો છો? ઈસુને તમે ઓળખો છો? ઈસુ વિશે તમારે કોઈને કહેવાનું આવે તો તમે શું કહો? તમે શું સાંભળ્યું છે? આઈ થિંક ખજૂરીના રવિવારે આજે આપણે બહુ સ્પષ્ટ બની જઈએ કે હું ક્યાં અને કેટલામાં છું એ યાદ અપાવવા માટે પ્રભુએ મને અને તમને ફરી એકવાર આ દુઃખ સહન સપ્તાહ 2025નો સપ્તાહ આપવા જઈ રહ્યા છે. આત્મતપાસ કરવા માટેનું પહેલું પગથિયું. લોકોએ સાંભળ્યું ઈસુ વિશે કે ઈસુ યરુશાલેમ આવે છે. હા ફ્રેન્ડ્સ, ખજૂરીનો રવિવાર એટલે ઈસુ વિશે સાંભળવાનું પર્વ. ઈસુ વિશે સાંભળવાનું પર્વ. અને આજે બહુ સ્પષ્ટ બની જઈએ કે આ દુઃખ સહન સપ્તાહની મિટિંગની શરૂઆત અત્યારે થવા જઈ રહી છે. અને આજે આ રવિવારનો પહેલો શરૂઆતનો પામ સન્ડેનો સંદેશો આજે રાત્રે પણ સંદેશો હશે. ઓકે. અને પછી આખા સપ્તાહ દરમિયાન ઈસ્ટર સવાર ને ઈસ્ટરની રાત સુધી હું અને તમે વચન 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 ઈસુ વિશે સાંભળવાના છે. અને આજે આપને પ્રેરણા અને પડકાર અને પ્રોત્સાહન આપતા, ઉત્તેજન આપતા એટલું જ જણાવવાનું કે આવો સપ્તાહમાં આગળ વધીએ તે પહેલાં નક્કી કરી નાખીએ. નોટ પેન હોય તો તમે લખો કે તમે ઈસુ વિશે શું જાણો છો. તમે કદાચ બીજા ઘણા બધા માટે ઘણું બધું જાણતા હશો. હું એમને જાણું છું, હું એમને ઓળખું છું, ઘણું બધું લખી શકો. યસ, આવો છે, આવો છે, આવો છે, આવો છે. તમારી દ્રષ્ટિએ તમારો ઈસુ અને તમારા ઈસુ વિશે તમે શું સાંભળ્યું છે અને તમારી દ્રષ્ટિએ તમારો ઈસુ કેવો છે એ આજે તમે જાહેર કરી દો. યુ ડિસાઇડ ટુડે. અને માટે પ્રભુ મને ને તમને આ પર્વ અત્યારે પ્રેમ ભેટ તરીકે આપી રહ્યા છે. જો તમે ઈસુ વિશે નથી જાણતા બહુ, ઇટ્સ ઓકે. ઈસુ વિશે કદાચ બહુ સાંભળ્યું નથી, ઇટ્સ ઓકે. પ્રિટેન્ડ કરવાની જરૂર નથી. તમે ઈસુ વિશે કેટલું વાંચ્યું, ઈસુ વિશે શું વાંચ્યું એ પણ તમે નક્કી કરો. સુવાર્તા 4 સુવાર્તાની અંદર મેં અગાઉ પણ કહ્યું હતું તે પ્રમાણે કે 4 સુવાર્તા તમે વાંચશો એટલે ઈસુ વિશે લગભગ બધું જ તમે સાંભળી શકશો. સાહેબ, પાછું એવું ના કહેવાય કે કોઈક મને એને કહી જાય. નો 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 નો.
યુ આર ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન. તમે ઈસુ વિશે કેટલું સાંભળ્યું છે કહો? અને જો તમે સાંભળ્યું હશે તો જ તમે ઈસુ વિશે સંભળાવી શકશો બીજાઓને, કે જેને માટે પ્રભુએ મંડળીની સ્થાપના કરી છે, જેને માટે પ્રભુએ મને ને તમને જવાબદારી સોંપી છે. તમે જે સાંભળ્યું છે તે જ, અને તેના આધારે અને તેની માત્રામાં જ એનાથી ઓછું જે હશે એ તમે કોઈને કહી શકશો જો તમે ચાહશો તો. એટલે તમારું ઈસુ વિશે સાંભળવું અને ઈસુ વિશે કહેવું એ બંને તમારી જવાબદારીમાં આવે છે. તમારી એટલે આપણી. આજે નક્કી કરીએ કે જીવનની મુસાફરીના ગમે તેટલા વર્ષોમાં તમે બેઠા હોય આજે અને આ વચન સાંભળી રહ્યા છો, તો મારી આપને અપીલ છે કે જો તમે ઈસુ વિશે નથી સાંભળ્યું તો સાંભળવા માટેની આહ્વાનને પડકાર અત્યારે હું આપું છું. કઈ તમને ના કહે ચિંતા ના કરતા, પ્રભુનું વચન, જીવતા વચનો, બાઇબલ તમારી પાસે છે. તમને જે ભાષામાં જોઈએ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, પંજાબી, મરાઠી, દરેક લેંગ્વેજમાં પ્રભુનું વચન છે. યુ રીડ. સુવાર્તાના 4 એ શરૂઆતના સુવાર્તાના 4માંથી માર્ક, લૂક, યોહાન તમે વાંચી લો. તમને ઈસુ વિશે ઘણું બધું સાંભળવા મળશે. તમે જો સાંભળ્યું હશે ને તો જ તમે તમારા બાળકોને કહી શકશો, એમના બાળકોને કહી શકશો, જનરેશન ટુ જનરેશન એને પાસ ઓન કરી શકશો સાહેબ. અને માટે તમારું ઈસુ વિશે સાંભળવું એ ખૂબ જ જરૂરી છે. એ 2025 દુઃખ સહન સપ્તાહની મિટિંગના આ પ્રથમ પામ સન્ડેના દિવસની ભજન સેવાની અંદર હું આપને આહ્વાન આપું છું, આમંત્રણ આપું છું. ઈસુ વિશે સાંભળવું એટલે કે ખજૂરીનો રવિવાર એટલે ઈસુ વિશે સાંભળવાનું પર્વ. પહેલાંથી સહેજ આગળ વધતા કે જ્યારે તમે ઈસુ વિશે સાંભળો છો પછી શું, વોટ ઇઝ નેક્સ્ટ? And that is equally very very important. ઈસુ વિશે સાંભળ્યા પછી પણ એટલું જ મહત્વનું રોલ બની જાય છે. બાઇબલમાં એવું લખ્યું છે કે જ્યારે એ પર્વમાં આવેલા લોકોએ ઈસુ વિશે સાંભળ્યું પછી તેવું લખ્યું છે કે તેઓ ત્યારે ખજૂરની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર આવ્યા. સાહેબ, ગજબની વાત. ખજૂરની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર આવ્યા. ખજૂરીની ડાળીઓ સાથે સન્માન આપવાની સમજણ સાથે તેઓ જ્યાં હતા ત્યાંથી તેઓ ઈસુને મળવાને તેઓ બહાર આવ્યા. સાહેબ, ઈસુને સન્માન આપવામાં તેઓએ કોઈ કચાશ ના કરી. તેઓએ પોતે ઇનિશિયેટિવ લીધું. તેઓએ પોતે જાતે સ્વેચ્છાએ કોઈના પણ કયા વગર રાજાને સન્માન આપવાને માટે તેઓ બહાર આવી ગયા. બહાર ખજૂરીની ડાળીઓ લીધી અને ઈસુ જે યરુશલેમમાં આવી રહ્યા છે એને સન્માન આપવાના માટે બહાર આવી ગયા. સાહેબ, આ સન્માન શબ્દ પણ બહુ ભારે શબ્દ છે. જ્યારે જેનું પણ સન્માન થતું હોય ત્યારે એના હૃદયના મનમાં બહુ ગજબની હકારાત્મક શૈલીની લાગણી છવાઈ જતી, ભાવુક થઈ જાય અને ઘણી બધી વખત એને અહેસાસ પણ થાય કે આટલું બધું સન્માન. સન્માન આપવાના માટે તેઓ બહાર આવી ગયા. સાહેબ, ઈસુ વિશે સાંભળ્યું છે તો ખજૂરીનો રવિવાર 2025 મને તમને કહે છે કે એને સન્માન આપવામાં કોઈ કચાશ રાખશો નહીં. ઈસુને સન્માન આપવાનું. સાહેબ, ઈસુને તમે સન્માન આપો એવું આહ્વાન આ ખજૂરીના રવિવારે પ્રભુના વચનમાંથી હું આપની સાથે આ જે મિત્રો જે પર્વમાં ઉજવણીમાં ભાગ લેવાના માટે, પાસ્કા પર્વમાં ભાગ લેવા માટે આવેલા એ લોકો ઈસુને સન્માન આપે છે. ખજૂરીનો રવિવાર એટલે ઈસુને સન્માન આપવાનું પર્વ, ઈસુ વિશે સાંભળવાનું પર્વ અને સાંભળ્યા પછી ઈસુને સન્માન આપવાનું પર્વ. તમે ઈસુને કેવી રીતે સન્માન આપો છો? તમારા જીવનની મુસાફરીમાં, તમારા સંબંધોની દુનિયામાં, તમારા કુટુંબમાં, તમારા વ્યવસાયમાં, તમારા જીવનના એક એક કદમોમાં
ઈસુ ક્યાં છે? સન્માનિત થયેલો ઈસુ ક્યાં છે? હાલતા ચાલતા બેસતા ઉઠતા તમારા વિચારોમાં, તમારા વલણોમાં, તમારી વર્તણૂકમાં, તમારા વ્યવહારોમાં, વેર ઇઝ જીસસ કે જેને તમે સન્માન આપેલું હોય? ખજૂરીને ડાળીઓ લઈને સાહેબ, ખજૂરીની ડાળીઓ લઈને વર્ષોથી પ્રણાલિકા છે આપણા ગુજરાતી ખ્રિસ્તી સમાજમાં, બધી જગ્યાએ છે. આપણા ત્યાં છે એવું કહેવાની જરૂર નથી કે ખજૂરીના રવિવારે આપણી ગુજરાતમાં જે છે પ્રણાલિકા તે બાળકો, સન્ડે સ્કૂલના બાળકો, સન્ડે સ્કૂલના ટીચર્સને સાથે રહીને એ લોકો ખજૂરીની ડાળીઓ લઈને રેલી જેવું કાઢે ને પછી એ લોકો દેવળમાં જાય ને દેવળમાં ફરે ને પછી ખજૂરીની ડાળીઓ પુલપીટની રેલિંગની પાસે મૂકે ને આનંદ વ્યક્ત કરે સાહેબ. ખજૂરીની ડાળીઓ કાંટાવાળી હોય પછી એને શણગારે ફૂલોથી લગાવીને. આપણે એક મહિમા હોય છે સાહેબ, પણ આપણા ત્યાં હમણાં જે થયું છે તે શું ખબર છે કે ખજૂરીનો રવિવાર એ ખાલી બાળકો પૂરતો સીમિત થઈ ગયો સાહેબ. ધેટ ઇઝ રોંગ. ખજૂરીનો રવિવાર તમામ લોકો કે જેઓ ઈસુ વિશે સાંભળ્યું છે તેઓ માટેનો તહેવાર છે સાહેબ, તેઓ માટેનો અવસર છે, તેઓ માટેનો ઈસુને સન્માનજનક રીતે સન્માન આપવાની એ અનોખી ને આશીર્વાદિત પળ છે. સન્માન આપવું. કોઈ પણ વ્યક્તિને તમે સન્માન આપો ત્યારે તમને ખબર છે કે જો એ વ્યક્તિ આવ્યો હોય તો તમે બેઠા હોય તો ઊભા થઈ જાઓ, વ્યવસ્થિત ઊભા રહો સાહેબ. સન્માન આપવાના માટે તમે બધું સજાવી પણ દો. એ જાય નહીં ત્યાં સુધી તમે ખડે પગે રહો સાહેબ, તમે ખડે પગે રહો. તમારા જીવનમાં, તમારા કુટુંબમાં તમારો ઈસુ જે તમારી પાસે આવે છે ત્યારે અને તમે એની પાસે જાઓ છો ત્યારે શું તમે સન્માન આપવા માટે તૈયાર છો? તમે ઈસુને મળવાને જવા તૈયાર છો ખજૂરીની ડાળીઓ લઈને? ઈસુને મળવા, ઈસુને સન્માન આપવા માટે? દેટ ઇઝ ઇન યોર હેન્ડ. અને મેં કહ્યું છે અગાઉ પણ તે કે તમારો કોઈ પર્યાય જ નથી. તમે એટલે તમે. તમે એમ કહ્યું જા બેટા તું જે ને મારા બદલે, ઇટ વોન્ટ વર્ક ઇટ આઉટ. ઇટ વોન્ટ વર્ક ઇટ આઉટ. ઈસુને સન્માન આપવાનું છે તો તમારે જ આપવાનું સાહેબ. તમે આપશો તમારું બાળક આપશે, એટલું યાદ રાખજો. તમે આપશો તો તમારો પૌત્ર પૌત્રી પણ આપશે, એટલું યાદ રાખજો. ઈસુનું સાંભળનારાઓ અને ઈસુના નામથી ઓળખાવનારાઓ, આવો આપણે સાથે મળીને નિર્ધાર કરીએ કે અમે ઈસુને સન્માન આપવામાં કોઈ કચાશ નહીં રાખીએ. હાલતા ચાલતા બેસતા ઉઠવામાં ઈસુ ઈસુ ઈસુ. હર વખત ઈસુ ઈસુ બોલ. હર વખત ઈસુ ઈસુ બોલ. બસ ઈસુને સન્માન આપવામાં આવો આજે નક્કી કરીએ કે અમે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. આ દુઃખ સહન સપ્તાહની મિટિંગોમાં જ્યારે અમે ઈસુ વિશે સાંભળીશું ત્યારે રોજે રોજ પલ પલ હર પલ અમે ઈસુને સન્માન આપીશું સાહેબ. તમે કેવી રીતે સન્માન આપવા તૈયાર થાવ છો? દેટ ઇઝ ઇન યોર હેન્ડ. દેવળમાં જાઓ છો, શૂઝ બહાર કાઢીને સન્માન આપો છો, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. કેપ પહેર્યું કેપ ઉતારી દો છો, આઈ હેવ નો પ્રોબ્લેમ. તમને ફીલ થાય તે રીતે તમે ઈસુને સન્માન આપો એવી મારી આજે આપને અપીલ છે. તમારા બોલવામાં, તમારા બેસવામાં, તમારા ઉઠવામાં, તમારી વર્તણૂકમાં, તમારા લોકો સાથેની વાતચીતમાં, તમારા લોકો સાથેના સંબંધમાં, તમારી મંડળીમાં, તમારા બાળકો સાથેના સંબંધમાં, તમારી પાસ્ટોરેટ કમિટીની સેવામાં, તમારી વિવિધ અંગોનીમાં રહેલી સેવાઓમાં તમે ઈસુને કેવી રીતે સન્માનિત કરવા માંગો છો? હાઉ ડુ યુ વોન્ટ ટુ ઓનર યોર સેવિયર એન્ડ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ? તમે તમારા સ્વામીને, તમે તમારા ઉદ્ધારનારને આજે કેવી રીતે સન્માનિત કરવા માંગો છો? બિશપ બન્યા પછી ઘણી બધી જગ્યાએ હું જઉં છું અને અલગ અલગ મંડળીમાં જઈએ ત્યારે ઈશ્વરના સેવક તરીકે મંડળીના લોકો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઈશ્વરના સેવકોનું સન્માન કરવામાં કોઈ કચાશ રાખતા નથી સાહેબ. જો માનવી લોકો તરીકે હું અને તમે સન્માન આપવામાં કોમ્પ્રોમાઇઝ ના કરતા હોય, મારા અને તમારા સ્વામીને સન્માન આપવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરીએ એવી મારી અપીલ છે. ઓનર યોર સેવિયર.
ઓનર યોર જીસસ. તમારા ઈસુને તમારે સન્માનિત કરવાના છે. તમારા વિચારોમાં, તમારા વલણોમાં, તમારી વર્તણૂકમાં, તમારા વ્યવહારોમાં, તમારામાં એ ઈસુની પ્રતિમા તમારે લોકો સુધી લઈ જવાની છે સાહેબ. દેટ ઇઝ કોલ્ડ ઓનરિંગ યોર જીસસ, ઓનરિંગ યોર સેવિયર. And that is the challenge today. આ 2025ના પામ સન્ડેની ઉજવણીના દિવસે. સો ફ્રેન્ડ્સ, ખજૂરીનો રવિવાર એટલે ઈસુ વિશે સાંભળવાનું પર્વ. ખજૂરીનો રવિવાર એટલે ઈસુને સન્માન આપવાનું પર્વ. અને ત્યારબાદ બાઇબલમાં એવું લખ્યું છે તે પ્રમાણે કે તેઓએ પોકારીને કહ્યું કે હોસાના, પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે તેમને ધન્ય છે, તેમને ધન્ય છે. સન્માન તો આપ્યું, પણ પછી આ જ લોકો કે જે પર્વમાં ભાગ લેવાના માટે આવ્યા હતા એ લોકોએ સાથે મળીને બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે મોટા પોકાર સાથે તેઓએ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઇઝરાયલના રાજા તરીકે સ્વીકારી લે છે સાહેબ. જુદા જુદા સ્થળેથી આવેલા, પાસ્કા પર્વની અંદર ભાગ લેવા માટે આવેલા, જેમણે ઈસુ વિશે સાંભળ્યું, જેમણે ઈસુને સન્માન આપવાનો પ્રયત્ન કર્યો, તેઓએ સાથે મળીને મોટા સાથે પોકારીને હોસાનાના નાદો સાથે એ ઈસુને તેઓ ઇઝરાયલના રાજા તરીકે સ્વીકારી લે છે સાહેબ. યહૂદી લોકોનો આ પર્વ તો યહૂદી લોકોએ સાથે મળીને આ રીતે, જુદી રીતે, બહુ ગજબની રીતે ઈસુને પોતાના રાજા તરીકે સ્વીકારી લે છે. એ લોકોની પાસે તો એવી સમજણ હતી કે ઇઝરાયલના જે રાજાઓ હતા એ રાજા વિશેની સમજણ હતી. એટલે એ ઇઝરાયલની અંદર એવો એક રાજા, સક્ષમ રાજા કે તેઓની સંભાળ રાખશે, તેઓને સાચવી લેશે અને તેમની તમામ પળોમાં તેમનું રક્ષણ કરીને તેઓને આગળ લઈ જશે. એક એવા રાજા તરીકેનું સન્માન આપવા માટે તેઓ તૈયાર છે. એવા ઈસુને તેઓ પોતાના જીવનની અંદર, પોતાના આ સંદર્ભની અંદર, પોતાના સંજોગોની અંદર, પોતાની પરિસ્થિતિની અંદર રાજા તરીકે સ્વીકારી લે છે. રાજા તરીકેનું માન આપે છે સાહેબ, રાજા તરીકેનું સ્થાન આપે છે. અને એ આજના ખજૂરીના રવિવારના 2025નો મારાનો તમારા માટેનો ત્રીજો અગત્યનો પડકાર છે સાહેબ. ઈસુને રાજા તરીકે સ્વીકારવા. એનો અર્થ એ કે ખજૂરીનો રવિવાર એટલે ઈસુ વિશે સાંભળવાનું પર્વ, ખજૂરીનો રવિવાર એટલે ઈસુને સન્માન આપવાનું પર્વ, અને ત્રીજું ખજૂરીનો રવિવાર એટલે ઈસુનો સ્વીકાર કરવાનું પર્વ. Accept the Lord and Savior Jesus Christ in your life as your king. તમારા રાજા તરીકે તમારા હૃદયો અને તમારા મનોની અંદર આજે તેનો સ્વીકાર થાય માટે ખજૂરીનો રવિવાર 2025 મને તમને ભેટ સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે. ઈસુને રાજા તરીકે સ્વીકારવાનું પર્વ, ઈસુને રાજા તરીકે સ્વીકારવાનું, ઈસુ વિશે સાંભળવાનું, ઈસુને સન્માન આપવાનું અને એ ઈસુને તમારે રાજા તરીકે સ્વીકારવાનું. તમે રાજા તરીકે સ્વીકારો એટલે તમારા જીવનનો, તમારા કુટુંબનો, તમારા પ્રસંગોનો, તમારી પરિસ્થિતિનો, તમારા પડકારોનો, તમારા પ્રશ્નોનો, તમારી તમામ હિલચાલનો એ સુખાની બની જાય સાહેબ. મેક હિમ યોર કિંગ. અને માટે ખજૂરીનો રવિવાર મને તમને ઈશ્વર આજે ભેટ સ્વરૂપે આપી રહ્યા છે, ભેટ સ્વરૂપે આપી રહ્યા છે. ખજૂરીનો રવિવાર એટલે ઈસુને રાજા તરીકે સ્વીકારવાનો પર્વ. અને ઈસુ જ્યારે મારા જીવનનો રાજા બને ત્યારે મારે એની અધીનતામાં આવવાનું છે, રહેવાનું છે, જીવવાનું છે, ચાલવાનું છે. તેના કયા પ્રમાણે, તેની ડિઝાઇન પ્રમાણે, તેના રોડમેપ પ્રમાણે, તેની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે મારે મારું બાકીનું જીવન ગુજારવાનું છે. અને તેથી કરીને આજે પડકાર જે ત્રીજો આપવા માગું છું તે એટલો જ છે કે શું તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા સંબંધોમાં, તમારી સેવાઓમાં, તમારી વ્યવસ્થાઓમાં, તમારા પ્રશ્નોમાં, તમારા પડકારોમાં શું ઈસુ તમારો રાજા છે?
શું ઈસુ તમારો સુકાની છે? પર્વમાં ભાગ લેવા આવેલા લોકો ઈસુ વિશે સાંભળે છે, ઈસુનું સન્માન કરે છે અને ઈસુને રાજા બનાવી દે છે. ઇસરાયલનો રાજા આવે છે, ઇસરાયલનો રાજા. એને તેઓ સ્વીકારવામાં ખચકાતા નથી, ખચકાતા નથી. ઇસરાયલની અંદર રહેનારા લોકો આને હવે રાજા તરીકે સ્વીકારીને એના કયા પ્રમાણે રહેવાને, જીવવાને, આધીન થવાના માટે પોતાની જાતને સમર્પિત કરે છે. સાહેબ, કોઈને સ્વીકારવા એટલે જે તે વ્યક્તિને તમારે 100% પોતાની જાતને સોંપી દેવાની વાત છે. પર્વમાં ભાગ લેનારા આવનારાઓ ઈસુને ઇસરાયલના રાજા તરીકે સ્વીકારી લે છે. તમારા હૃદયના મનમાં, તમારા જીવનમાં, તમારી પળોમાં, તમારા પ્રશ્નોમાં, તમારા પડકારોમાં શું ઈસુ રાજા છે? શું એ સ્થાનને, એ માનને, એ હોદ્દો આજે શું ઈસુ તમારા જીવનમાં ભોગવી રહ્યા છે? કે તમે જ તમારા જીવનના રાજા બની ગયા છો? તમે જ તમારા કુટુંબના રાજા બની ગયા છો? તમે જ તમારી મંડળીના રાજા બની ગયા છો? તમે જ તમારી ડાયસના રાજા બની ગયા છો? તમે જ તમારી વ્યવસ્થાઓના રાજા બની ગયા છો? હાઉ ડેર યુ, હાઉ ડેર યુ! ઈસુ જો રાજા હોય તો રાજાને રાજા તરીકેનું માન ને સ્થાન આપવું અને એનો સ્વીકાર કરો, એ મારી ને તમારી ફરજ છે સાહેબ. એ જ મારી ને તમારી સ્પિરિચ્યુઆલિટી છે. મોટી મોટી વાતો નહીં કરવાની સાહેબ. એક્સેપ્ટ ધ ટ્રુથ એન્ડ શો યોર સ્પિરિચ્યુઆલિટી. આત્મિકતાના નામે સાહેબ લોકો જાત જાતનું બોલે છે ને કરે છે. પ્રભુનો સ્વીકાર કર્યા વગર, પ્રભુને સન્માન આપ્યા વગર, પ્રભુના નામથી જ સાહેબ. આઈ થિંક આત્મતપાસ કરીશું એટલે ઘણી બધી બાબતો આ ખજૂરીના રવિવારે મને તમને શીખવા મળી શકે તેમ છે. 2025નો ખજૂરીનો રવિવાર મને તમને એક ચોક્કસ પ્રકારની સમજણ આપી શકશે સાહેબ. ઈસુ વિશે સાંભળવું, ઈસુનું સન્માન કરવું અને ઈસુને રાજા તરીકે સ્વીકારવા સાહેબ. અને જ્યારે આ બાબતો આપણે કરીશું ત્યારે અહીંયા લખ્યું છે તે પ્રમાણે બહુ જ મહત્ત્વની વાત, તે ચોથી બાબત જે અહીંયા બાઇબલમાં લખી છે 17મા વચનથી આગળ, તે એ છે કે તેમણે એટલે કે ઈસુ એ લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરી ગયેલાઓમાંથી ઉઠાડ્યો. તે વખતે જે લોકો તેમની સાથે હતા તેઓએ સાક્ષી આપી. જેમણે ઈસુને જોયેલો, જેમણે ઈસુને સાંભળેલા, જેમણે ઈસુએ કરેલા ચમત્કારો નિહાળ્યા હતા, એ સમયે તેઓ ઉપસ્થિત હતા, તેઓએ એવી સાક્ષી આપી. ઈસુ વિશે સાક્ષી આપી. લોકો પછી બાઇબલમાં એવું પણ લખી નાખ્યું છે, આ બધું થયું, લોકો એને માટે સાક્ષી આપતા ગયા, લોકો એમને મળવા ગયા, કારણ કે ઈસુ તો ચમત્કાર કરનાર હતો, એ વિશે પણ લોકોએ સાંભળેલું. એટલે ઘણી મોટી સંખ્યામાં લોકો ઈસુને મળવા માટે ગયેલા, કોઈ આશા સાથે, કોઈ અપેક્ષા સાથે, કોઈ ઉમ્મીદ સાથે. ત્યારે બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે ફરોશીઓ એક ગ્રુપ હતું, એક વર્તુળ હતું કે જેઓ ઈસુની પાછળ પડી ગયેલા. ત્યારે તેઓએ અંદરો અંદર ફરોશીઓ પોતાની જાતે પોતાના વર્તુળમાં માહે અંદર એકબીજાને કહ્યું કે જુઓ, તમારું તો કંઈ વળતું નથી, જુઓ આખું જગત તેમની પાછળ ગયું છે. જે રીતે લોકો ઈસુને મળવાને માટે, જે રીતે લોકો ઈસુની પાછળ જવાને માટે જે મેદની ત્યાં એકત્ર થઈ હતી, તેને કારણે હવે ફરોશીઓ અંદર વાતચીત કરીને સાક્ષી આપે છે કે આખું જગત તેની પાછળ જઈ રહ્યું છે. આખું જગત. વોટ અ ટેસ્ટિમની! ઈસુ વિશે સાક્ષી આપવાનું પર્વ એટલે ખજૂરીનો રવિવાર. સાક્ષી આપવાનું પર્વ, ઈસુ વિશે સાક્ષી આપવાનું. ઈસુ વિશે કે લાજરસને મરણમાંથી ઉઠાડનાર ઈસુ, ચમત્કાર કરનાર ઈસુ, શિક્ષણ આપનાર ઈસુ, જીવનને બદલી નાખનાર ઈસુ, આશીર્વાદ આપનાર ઈસુ, આનંદ જીવન આપનાર ઈસુ, પાપોની માફી આપનાર ઈસુ. યસ, સાક્ષી આપવાનું પર્વ.
ખજૂરીનો રવિવાર 2025 એટલે ઈસુની સાક્ષી આપવાનું પર્વ. સાક્ષીમાં તમારે તમારું બધું બોલ નહીં કરવાનું. તમારા જીવનમાં ઈસુએ જે આશ્ચર્યકારક કાર્યો કર્યા છે, જે ચમત્કારો કર્યા છે, જેનો તમે અનુભવ કર્યો છે, એ તમારે લોકોને કહેવાનું છે. મેં આમ કર્યું, મેં કે અલા બહુ થઈ ગયું, મેં પણ હું પણ. ઈસુ જે મારા તમારા જીવનની અંદર કરે છે એને પ્રગટ કરવાનું પર્વ એટલે અદ્ભુત અને જવાબ જેવું આ ખજૂરીના રવિવારનું પર્વ. 4 બાબતો જોઈએ આપણે. 4 ખજૂરીના રવિવારને વધારે સારી રીતે સમજવાને માટે, એના મહત્ત્વને સારી રીતે સમજવાના માટે 4 જે મહત્ત્વની વાતો જે મને ને તમને યોહાનની સુવાર્તાના 12મા અધ્યાયના 12મા વચનથી 19મા વચનની અંદર જે જોવા મળે છે તે એટલી જ છે કે ખજૂરીનો રવિવાર 2025 મને ને તમને કહે છે કે ખજૂરીના રવિવારનું પર્વ એટલે ઈસુ વિશે સાંભળવાનું પર્વ. ખજૂરીનો રવિવારનું પર્વ એટલે ઈસુનું સન્માન કરવાનું પર્વ. ત્રીજું, ખજૂરીનો રવિવારનું પર્વ એટલે ઈસુનો સ્વીકાર કરવાનું પર્વ. અને ચોથી ને છેલ્લી વાત, ખજૂરીનો રવિવારનું પર્વ એટલે ઈસુ વિશે સાક્ષી આપવાનું પર્વ. 4 S મેં આજે તમારી સમક્ષ રજૂ કર્યા: સાંભળવું, સન્માન આપવું, સ્વીકાર કરવો અને સાક્ષી આપવી. અને આ 4 પાસા ખૂબ જ મહત્વના છે. 4 પાસા ખ્રિસ્તી વિશ્વાસમાં દ્રઢ વધુ મજબૂત બનીને, વૃદ્ધિને વિકાસ પામીને, બીજાઓને માટે આશીષ આપવાના માટે ખૂબ જ મહત્વના છે. 4 સ. નંબર 1, બાઇબલમાં લખ્યું તે પ્રમાણે ઈસુ વિશે સાંભળવું. નંબર 2, ઈસુને સન્માન આપવું. નંબર 3, ઈસુનો સ્વીકાર કરવો. નંબર 4, ઈસુ વિશે સાક્ષી આપવી. જો આ 4માંથી તમે આજે ક્યાં છો અને તમે કેટલું કરી રહ્યા છો એ જો તમે પોતે નક્કી કરો તો હું માનું છું કે ખજૂરીના રવિવારનું આ સવારનું સેશન આપણા બધાના માટે આનંદને આશીર્વાદ લાવનારું કારણ બની જશે. આખું વીક ગુજરાત ડાયસિસ દ્વારા ઓનલાઈન મિનિસ્ટ્રી દ્વારા વચનની સેવા આપવામાં આવશે. ઈસુ વિશે કહેવામાં આવવાનું છે. ઈસુ વિશે સાંભળજો. અને કદાચ એ ઓછું પડતું હોય તો 4 સુવાર્તા વાંચજો. એમાં તમને ઈસુ વિશે બહુ બધું જાણવા મળશે. નો યોર જીસસ. તમારા ઈસુને તમે ઓળખો, તમારા ઈસુ વિશે તમે સાંભળો, તમારા ઈસુનું સન્માન કરો, તમારા ઈસુનો સ્વીકાર કરો અને તમારા ઈસુની સાક્ષી આપો. એ જ એક્સરસાઇઝ એટલે પામ સન્ડે, ખજૂરીના રવિવારની એક્સરસાઇઝ. પ્રભુ આ વાતો સમજવાના માટે પહેલાં મને, પછી આપને, આપણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે, સહાય તથા મદદ કરે, સામર્થ્ય અને શક્તિ આપે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. Have a wonderful, joyful, blessed Palm Sunday celebration and the entire week of the Passion Week 2025. સુંદર વચનને માટે આ સમયે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબનો આ સમયે આભાર માનીએ છીએ. અને વચનના પ્રકાશમાં આપણા જીવનોનું સ્વાર્પણ કરીએ. એક ગીતમાં આપણે જોડાઈશું અને ત્યારબાદ પ્રાર્થનામાં જોડાઈશું. સાહેબ આપણને પ્રાર્થનામાં આગેવાની પૂરી પાડશે.
આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, અતિ આનંદિત અને આશીર્વાદિત આ પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ. 2025 દુઃખ સહન સપ્તાહની મિટિંગની શરૂઆત થશે. આજે ખજૂરીના રવિવાર તરીકે અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, ત્યારે પ્રભુ ઈસુને કેન્દ્ર સ્થાને રાખીને, ઈસુ વિશે સાંભળીને, ઈસુનું સન્માન કરીને, ઈસુનો સ્વીકાર કરીને, ઈસુ વિશે સાક્ષી આપવા માટે અમે આજે અમારી જાતને તૈયાર કરતા અમારું જીવન તમને સોંપીએ છીએ. તમારી સહાય, તમારી કૃપા, તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ અમને આપો અને અમારો સ્વીકાર કરો. આ ઉપરાંત અનેકવિધ દાનો અને આશીર્વાદો જે તમે જ અમને આપ્યા છે, તેમાંથી નાણારૂપી અર્પણ પણ, જીવન આનંદ, અમારા વડીલો માટેની સેવાઓ માટે સ્વેચ્છાએ તમારી પાસે લાવીએ છીએ. અમારું જીવન અને આ દાનો, તે બંનેનો તમે સ્વીકાર કરો અને તમારા મહિમાના અર્થે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણે તમે તેનો ઉપયોગમાં લો, એવી અમારી પ્રાર્થના છે. ખજૂરીના રવિવારની આ ઉજવણી અમારા બધાને માટે જીવનમાં નવો વળાંક લાવનારી ઉજવણી બની જાય, એક ઐતિહાસિક ઉજવણી બની જાય, તેવી આશીષ અમને આપજો. અમારા પાપોની તમે અમને માફી બક્ષો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, પણ તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. પ્રભુ યેસુ કહેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવજો, પુણ્યથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.